હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે આપણે ધોરણ 8, 9 અને 10 જેની અંદર વ્યાકરણ વિભાગ જોઈએ અને એની અંદર વિભક્તિ પરિચય. મિત્રો, વિભક્તિ છે એ 8માની અંદર પણ આવે છે, 9માની અંદર આવે છે અને 10મા ધોરણની અંદર પણ આવે છે. તો મિત્રો, એ આપણે વિભક્તિ પરિચય જોઈએ. જન અકારાંત પુલ્લિંગ. જન મિત્રો, કોઈ પણ શબ્દ હોય જન તો ન વત્તા અ, છેલ્લે અ આવ્યો તો જ્યાં અ આવે એને મિત્રો અકારાંત કહેવાય. છેલ્લે અ આવે તો એને મિત્રો કેવા નામ કહેવાય? અકારાંત કહેવાય. તો મિત્રો, અહીંયા આપણે છે એ અકારાંતવાળા જોઈએ. એની અંદર એકવચન, દ્વિવચન અને બહુવચન એ મિત્રો 3 પ્રકારના રૂપો છે. જન અકારાંત. જન એકવચન, દ્વિવચન અને બહુવચન. તો મિત્રો, એની અંદર પ્રથમ વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને અષ્ટમી. જનઃ, જનમ, જનેન, જનાય, જનાત, જનસ્ય, જને અને હે જનઃ. જનઃ, જનમ, જનેન, જનાય, જનાત, જનસ્ય, જને હે જન. જનઃ, જનમ, જનેન, જનાય, જનાત, જનસ્ય, જને હે જને. એવી જ રીતે મિત્રો દ્વિવચન એટલે માત્ર એક જ વ્યક્તિ, એક જ માણસ માટે જે આ જન શબ્દ વપરાણો. એવી જ રીતે દ્વિવચન એટલે 2 વ્યક્તિઓ માટે. જનો એટલે 2 માણસો. જનો એટલે 2 માણસોને. જનાભ્યામ એટલે 2 માણસો વડે. જનાભ્યામ 2 માણસો માટે. જનાભ્યામ 2 માણસોમાંથી. જનયોહો, જનયોહો 2 માણસોની 2 માણસો માટે. જનો, જના, જનાભ્યામ, 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 જનયોહો, જનયોહો હે જનો. મિત્રો, 2 સરખા. જનો, જનો, જનાભ્યામ, જનાભ્યામ, જનયોહો, જનયોહો. જનો, જનો, જનાભ્યામ, 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 જનયોહો, જનયોહો. ત્યારબાદ મિત્રો બહુવચન એટલે 2 કરતાં વધારે વ્યક્તિઓ હોય એના માટે બહુવચન વપરાણું. તો એમાં જનાહા, જનાન, જનેહી, જનેભ્ય, જનેભ્ય, જનાનામ અને જનેષુ. જનાહા, જનાન, જનેહી, જનેભ્ય, જનેભ્ય, જનાનામ, જનેષુ. તો આ રીતે મિત્રો આપણે કોઠો પાકો કરવાનો છે. મિત્રો, આખો કોઠો જોઈ લઈએ. જન, જનઃ, જનમ, જનેન, જનઃ, જનમ, જનેન, જનાય, જનાત, જનસ્ય, જનાય, જનાત, જનસ્ય, જને હે જન. જનઃ, જનમ, જનેન, જનાય, જનાત, જનસ્ય, જને હે જન. જનઃ, જનમ, જનેન, જનાય, જનાત, જનસ્ય, જને હે જન. ત્યારબાદ મિત્રો દ્વિવચન જોઈએ. તો એની અંદર જનો, જનો 2 વાર. જનો, 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 જનો પછી 3 વાર. જનાભ્યામ, 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 જનાભ્યામ 2 વાર. જનયોહો, જનયોહો 2 વાર. જનયોહો, જનયોહો. જનો, જનો, જનાભ્યામ, 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 જનયોહો, જનયોહો હે જનો. છેલ્લે મિત્રો હે લગાડી દેવાનો આગળ. જનો, જનો, જનાભ્યામ, 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 જનયોહો, જનયોહો. ત્યારબાદ મિત્રો બહુવચન. તો એની અંદર જોઈએ જનાહા, જનાન, જનેહી, જનાહા, જનાન, જનેહી, જનેભ્ય, જનેભ્ય, જનાનામ, જનેષુ હે જના. જનાહા, જનાન, જનેહી, જનાહા, જનાન, જનેહી, જનેભ્ય, જનેભ્ય, જનાનામ, જનેષુ હે જના. જનાહા, જનાન, જનેહી, જનેભ્ય, જનેભ્ય, જનાનામ, જનેષુ હે જના. તો મિત્રો, આ રીતે પણ ભાગો કરી શકાય. જનઃ, જનમ, જનેન, જનઃ, જનો, જનાહા,
જનમ જનો જનાન, જનેન જનાભ્યામ જનિહિ, જનાય જનાભ્યામ જનેભ્યો, જનાત જનાભ્યામ જનેભ્યો, જનસ્ય જનયો જનાનામ, જનાત જનાભ્યામ જનેભ્યો, જનસ્ય જનયો જનાનામ, જને જનયો જનેષુ, હે જન હે જનો હે જનાહા. તો મિત્રો આ રીતે પણ પાકું કરી શકાય. તો મિત્રો આ જન અકારાંત પુલ્લિંગનું રૂપ છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. એવી જ રીતે જનને બદલે ભૂપ, હસ્ત, બાલ, નરહ, પાચક જન પ્રમાણે થાય છે. પણ તૃતીય એકવચન નરણ તથા ષષ્ઠી બહુવચન નરાણામ થાય, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ મિત્રો મુનિ. મુનિ ઈકારાંત, મુનિ ઈકારાંત. છેલ્લે મિત્રો નામની અંદર ઈ આવે એટલે શું કહેવાય? ઈકારાંત. તો મુનિ ની ન વત્તા ઈ એટલે ઈકારાંત બન્યો, ઈકારાંત પુલ્લિંગ. તો હવે મિત્રો એના પણ આપણે જોઈએ. એકવચન, દ્વિવચન અને બહુવચન. એકવચન, દ્વિવચન અને બહુવચન. મુનિ ઈકારાંત. એમાં પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી વિભક્તિ અને અષ્ટમી વિભક્તિ. તો મિત્રો 8 વિભક્તિઓ છે, એના આપણે નામરૂપો જોઈએ. પ્રથમ વિભક્તિ મુનિહિ, મુનિમ, મુનિહિ, મુનિમ, મુનિના, મુનયે, મુનેહિ, મુનેહિ, મુનો હે મુને, મુનિહિ, મુનિમ, મુનિનામ, મુનયે, મુને, મુનેહિ, મુનો એ મુને, મુનિહિ, મુનિમ, મુનિના. મિત્રો આપણે 3-3ની જોડી બનાવીએ. મુનિહિ, મુનિમ, મુનિના, મુનિહિ, મુનિમ, મુનિના, મુનયે, મુનેહિ, મુને, મુનિયે, મુને, મુને, મુનો, મુનેહિ, મુને, મુનો, હે મુને. તો મિત્રો આ પ્રમાણે મુનિહિ, મુનિમ, મુનિના, મુનિહિ, મુનિમ, મુનિના, મુનયે, મુનેહિ, મુનેહિ, મુનો, હે મુને. ત્યારબાદ મિત્રો દ્વિવચનનું રૂપ જોઈએ. તો મુનિ, મુનિ 2 વાર મિત્રો, મુનિ, 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 મુનિ 3 વાર, મુનિભ્યામ, 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 મુનિભ્યામ. ત્યારબાદ 2 વાર, મુનયોહો, 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 મુનયોહો અને 1 વાર હે મુનિ, હે મુનિ. મિત્રો 2 વાર મુનિ, મુનિ, 3 વાર મુનિભ્યામ, 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 2 વાર મુનયોહો, મુનિયોહો, છેલ્લે 1 વાર હે મુનિ. મિત્રો મુનિ, મુનિ, મુનિભ્યામ, 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 મુનયોહો, મુનયોહો, હે મુનિ, 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 મુનિભ્યામ, 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 મુનયોહો, મુનયોહો, હે મુનિ. ત્યારબાદ મિત્રો બહુવચનનું રૂપ જોઈએ. મુનયઃ, મુનિન, મુનિભિઃ, મુનિભ્યઃ, મુનિભ્યઃ, મુનિનામ, મુનિષુ, હે મુનયઃ. મુનિઃ, મુનિમ, મુનિભિ, મુનિભ્યિ, મુનિભ્યઃ, મુનિનામ, મુનિષુ, હે મુનયઃ. મુનયઃ, મુનિમ, મુનિભિ, મુનયઃ, મુનિન, મુનિભિ, મુનિભ્યઃ, મુનિભ્યઃ, મુનિનામ, મુનિષુ, હે મુનયઃ. તો મિત્રો આ પ્રમાણે કોઠો છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. મુનિ ઈકારાંત પુલ્લિંગ. એકવચન, દ્વિવચન, બહુવચન. મુનિહિ, મુનિમ, મુનિના, મુનયે, મુનેહિ, મુનેહિ, મુનો, હે મુને, મુનિહિ, મુનિમ, મુનિના, મુનયે, મુને, મુનેહિ, મુનો, હે મુને. ત્યારબાદ મિત્રો દ્વિવચન રૂપ જોઈએ. મુનિ, મુનિ, મુનિભ્યામ, 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 મુનયોહો, મુનયોહો, હે મુનિ, 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 મુનિભ્યામ, 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 મુનયોહો, મુનયોહો, હે મુનિ. ત્યારબાદ મિત્રો બહુવચન. મુનયઃ, મુનિન, મુનિભિ, મુનિભ્યઃ, મુનિભ્યઃ, મુનિનામ, મુનિષુ, હે મુનયઃ. તો મિત્રો આ આપણે મુનિ ઈકારાંત પુલ્લિંગ જોયું.
ત્યારબાદ મિત્રો ત્રીજો કોઠો જોઈએ, ભાનુ. છેલ્લે મિત્રો ઉ આવે, છેલ્લે ઉ આવે તો મિત્રોને ઉકારાંત કહેવાય. છેલ્લે મિત્રો ઉ આવે તો એને કેવો કહેવાય? ઉકારાંત પુલ્લિંગ કહેવાય. છેલ્લે ઉ આવે તો શું કહેવાય? ઉકારાંત પુલ્લિંગ. તો ભાનુ ન વત્તા ઉ એટલે છેલ્લે ઉ આવ્યો તો એને કેવું કીધું? ઉકારાંત પુલ્લિંગ. તો મિત્રો એના રૂપો જોઈએ આપણે. એકવચન, દ્વિવચન, બહુવચન. એની અંદર પણ મિત્રો પ્રથમા વિભક્તિ, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને અષ્ટમી એમ 8 વિભક્તિઓ છે એ રૂપો પ્રમાણે થશે. તો મિત્રો આપણે તે જોઈએ. ભાનુ ઉકારાંત, એની અંદર એકવચન, દ્વિવચન અને બહુવચન જોઈએ મિત્રો. તો પ્રથમ ભાનુહુ, ભાનુમ, ભાનુના, ભાનવે, ભાનો, ભાનો, ભાનો. હે ભાનો. ભાનુહુ મિત્રો વિસર્ગ લાગ્યો. ભાનુમાં છેલ્લે ખોડો મ લાગ્યો. ભાનુના છેલ્લે ના લાગ્યો. ભાનવી એ લાગ્યો. ભાનો ઓ લાગ્યો. ભાનો ઓ લાગ્યો. ભાનો ઔ લાગ્યો અને છેલ્લે હો લાગ્યો. તો મિત્રો ભાનુ, ભાનુમ, ભાનુના. ભાનુ, ભાનુમ, ભાનુના. ભાનુહુ, ભાનુમ, ભાનુના, ભાનવે, ભાનોહુ, ભાનોહુ, ભાનો. હે ભાનો. ભાનુહુ, ભાનુમ, ભાનુના. ભાનુહુ, ભાનુમ, ભાનુના. ભાનવે, ભાનો, ભાનો. ભાનવે, ભાનો, ભાનો. ભાનો હે ભાનો. ભાનો હે ભાનો. ત્યારબાદ મિત્રો દ્વિવચનનું રૂપ જોઈએ. તો દ્વિવચનની અંદર દ્વિવચન જોઈએ તો મિત્રો એની અંદર છે એ ભાનુ, ભાનુ, 2 વાર ભાનુ, 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 પછી 3 વાર ભાનુભ્યામ, 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 ભાનુભ્યામ અને 2 વાર મિત્રો ભાનુઓ, ભાનુઓ, હે ભાનુ. ભાનુઓ, ભાનુઓ, હે ભાનુ. ફરીવાર મિત્રો જોઈ લઈએ. 2 વાર ભાનુ, ભાનુ, ભાનુભ્યામ, 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 ભાનુઓ, ભાનુઓ, હે ભાનુ. તો મિત્રો આમાં છે એ ઉ યાદ રાખવાનો. ભાનુ 2 વાર ઉ, પછી 3 વાર ભ્યામ, ભ્યામ, ભ્યામ અને છેલ્લે ઓ, ભાનુઓ, ભાનુઓ અને છેલ્લે હે. તો મિત્રો ભાનુ, ભાનુ, ભાનુભ્યામ, 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 ભાનુઓ, ભાનુઓ, હે ભાનુ. ભાનુ, ભાનુ, ભાનુભ્યામ, 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 ભાનુઓ, ભાનુઓ, હે ભાનુ. ત્યારબાદ મિત્રો બહુવચનની અંદર જોઈએ. ભાનવહ, ભાનુન, ભાનુભિઃ, ભાનુભ્યઃ, ભાનુભ્યઃ, ભાનુનામ, ભાનુષુ, હે ભાનવ. મિત્રો છેલ્લે વિસર્ગ યાદ રાખવાનો, ખોડો ન યાદ રાખવાનો, ભાનુ ભી યાદ રાખવાનો, ભ્યહ યાદ રાખવાનું, ભ્યહ યાદ રાખવાનું, નામ યાદ રાખવાનું, શું યાદ રાખવાનું અને હે યાદ રાખવાનું. તો ફરીવાર મિત્રો જોઈ લઈએ. ભાનવઃ, ભાનુન, ભાનુભી, ભાનુભ્યઃ, ભાનુભ્યઃ, ભાનુનામ, ભાનુષુ, હે ભાનવ. તો મિત્રો આખો કોઠો છે એ આપણે જોઈ લઈએ. ભાનુહુ, ભાનુમ, ભાનુના, ભાનવે, ભાનો, ભાનોહુ, ભાનો, હે ભાનો. ત્યારબાદ મિત્રો દ્વિવચનનું રૂપ જોઈએ. ભાનુ, ભાનુ, ભાનુભ્યામ, 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 ભાનુઓ, ભાનુઓ, હે ભાનુ. ત્યારબાદ મિત્રો બહુવચનમાં ભાનવઃ, ભાનુન, ભાનુભી, ભાનુભ્યઃ, ભાનુભ્યઃ, ભાનુનામ, ભાનુષુ, હે ભાનવ. તો આ રીતો મિત્રો છે એ આપણે ભાનુ ઉકારાંત પુલ્લિંગના રૂપો છે. એ જ પ્રમાણે મિત્રો અહીંયા ગુરુ, સાધુ, પશુ, વાયુ, બંધુ વગેરેના પણ ઉકારાંત નામો છે એ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો લતા, આકારાંત, લતા, આકારાંત પુલ્લિંગના રૂપ આપણે જોઈએ. અકારાંત સ્ત્રીલિંગ લતા, આકારાંત સ્ત્રીલિંગ લતા, ત વત્તા આ. મિત્રો છેલ્લે આ આવ્યો એટલે એને આકારાંત કીધું.
છેલ્લે આ આવ્યો એટલે શું કીધું? આકારાંત પુલ્લિંગ કીધું. તો મિત્રો લતા, કેવો, કેવી, કેવી, લતા કેવી એટલે મિત્રો સ્ત્રીલિંગ નામ છે. કોઈ પણ નામ હોય એમાં છેલ્લે ઈ આવે એટલે એને કેવું નામ કહેવાય? ઈ એટલે કે સ્ત્રીલિંગ નામ કહેવાય. તો લતા શબ્દ છે, લતા કેવી, લતા કેવો એમ શબ્દ સારો ન લાગે, લતા કેવું એ શબ્દ પણ સારો ન લાગે. લતા કેવી છેલ્લે મિત્રો ઈ શબ્દ આવ્યો એટલે એને ઈકારાંત નામ કીધું. તો લતા આકારાંત સ્ત્રીલિંગના આપણે રૂપો જોઈએ. તો મિત્રો એમાં પણ એકવચન, દ્વિવચન અને બહુવચન. એમાં પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી વિભક્તિ અને છેલ્લે સંબોધન વિભક્તિ. 8 વિભક્તિઓ છે. તો એનું એક વચન આપણે પહેલાં મિત્રો લતા, લતા, લતામ છેલ્લે ખોડો મ યાદ રાખવાનો, લતયા છેલ્લે યા યાદ રાખવાનો, લતાયે એ શબ્દ યાદ રાખવાનો, લતાયાહા આ શબ્દ યાદ રાખવાનો, લતાયાહા આ શબ્દ યાદ રાખવાનો, લતાયામ યામ શબ્દ યાદ રાખવાનો અને હે લતે હે શબ્દ યાદ રાખવાનો. લતા, લતામ, લતયા મિત્રો 3 શબ્દોનો આપણે ભાગ પાડી દઈએ. લતા, લતામ, લતયા, લતા, લતામ, લતયા, લતાયે, લતાયાહા, લતાયાહા, લતાયે, લતાયાહા, લતાયાહા, છેલ્લે 2 લતાયામ હે લતે. 2 શબ્દોના મિત્રો લતા, લતામ, લતયા, લતા, લતામ, લતયા, લતાયે, લતાયાહા, લતાયાહા, લતાયે, લતાયાહા, લતાયાહા, લતાયામ હે લતે, લતાયામ હે લતે. મિત્રો આમ 3 શબ્દો લતા, લતામ, લતયા, લતાયે, લતાયાહા, લતાયા, લતાયામ હે લતે. ત્યારબાદ મિત્રો બીજી વિભક્તિમાં જોઈએ તો એની અંદર દ્વિવચનમાં એમાં 2 શબ્દોના લતે, 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 ત્યારબાદ 3 શબ્દો લતાભ્યામ, 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 ત્યારબાદ 2 શબ્દો લતયોહો, 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 લતયોહો અને છેલ્લે હે લતે. લતે, લતે, લતાભ્યામ, 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 લતયોહો, લતયોહો, હે લતે. લતે, લતે એ શબ્દ મિત્રો છેલ્લે યાદ રાખવાનું. લતે, લતે, ત્યારબાદ ભ્યામ, ભ્યામ, ભ્યામ 3 વાર ભ્યામ, ભ્યામ યાદ રાખવાનું. લતાભ્યામ, લતાભ્યામ, લતાભ્યામ અને છેલ્લે યોહો, લતયોહો, લતયોહો. લતે, લતે, લતાભ્યામ, 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 લતયોહો, લતયો, હે લતે. ત્યારબાદ મિત્રો બહુવચનનું રૂપ જોઈએ તો બહુવચનની અંદર 2 શબ્દો સરખા લતાહા, 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 ત્યારબાદ 2 શબ્દો સરખા લતાભિહિ, 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 લતાભ્યઃ, લતાનામ, લતાશુ, હે લતા. લતાહા, લતાહા, લતાભિહિ, લતાભ્યામ, લતાભ્યામ, લતાભ્યઃ, લતાનામ, લતાશુ, હે લતા. લતાહા, લતાહા, લતાભિ, લતાભ્યઃ, લતાભ્યઃ, લતાનામ, લતાશુ, હે લતાહા. તો મિત્રો આ રીતે કોઠો યાદ રાખવાનો. ફરી એકવાર જોઈ લઈએ. લતા, લતામ, લતયા મિત્રો એક વચનનું પહેલાં જોઈએ. આવી રીતે આડું પણ આપણે જોઈ શકાય. લતા, લતે, લતાહા, લતા, લતે, લતાહા, લતાનામ, લતે, લતાહા, લતાનામ, લતે, લતાહા, લતયા, લતાભ્યામ, લતાભિ, લતયા, લતાભ્યામ, લતાભિ, લતયે, લતાભ્યામ, લતાભ્યઃ, લતયે, લતાભ્યામ, લતાભ્યઃ, લતાયાહા, લતાભ્યામ, લતાભ્યા, લતાયાહા, લતયો, લતાનામ, લતાયામ, લતયો, લતાસુ, હે લતે, હે લતે, હે લતાહા. તો મિત્રો છેલ્લે આ આવે તો એને આકારાંત કહેવાય અને લતા શબ્દ છે એ છેલ્લે ઈ પૂર્ણ સ્ત્રીલિંગ શબ્દ છે. તો એવી રીતે આપણે લતાના શબ્દો બનાવ્યા. એવી જ રીતે મિત્રો અહીંયા મક્ષિકા, વિક્રિયા, સાધિકા, મનોદશા, મુદ્રિકા વગેરે સ્ત્રીલિંગ શબ્દો છે એના પણ આ જ પ્રમાણે આપણે આકારાંત સ્ત્રીલિંગના રૂપો આપણે બનાવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો ભૂમિ ઇકારાંત. ભૂમિ ઇકારાંત. ભૂમિ છેલ્લે મિત્રો મ વત્તા ઈ છેલ્લે ઈ આવ્યો એટલે શું કહેવાય? ઈકારાંત કહેવાય. છેલ્લે ઈ આવ્યો એટલે શું કહેવાય? ઈકારાંત કહેવાય. તો ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો ભૂમિ, ભૂમિ કેવી એટલે છેલ્લે ઈ આવ્યો તો ઈ સ્ત્રીલિંગ કહેવાય. કોઈ પણ શબ્દ હોય મિત્રો કેવો, કેવી અને કેવું
આ 3 શબ્દો વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ મળે. તો અહીંયા ભૂમિ શબ્દ છે, ભૂમિ કે વી છેલ્લે ઈ આવ્યો એટલે સ્ત્રીલિંગ શબ્દમાં આવ્યો, એટલે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો આપણે જોઈએ. ભૂમિ મિત્રો જોઈએ તો એમાં પણ 1 થી 8 વિભક્તિઓ છે. પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન. એની અંદર મિત્રો એક વચનવાળા આપણે રૂપો જોઈએ. પહેલાં ભૂમિ વિસર્ગ મિત્રો યાદ રાખવાનો, પછી ભૂમિ મ ખોડો મ યાદ રાખવાનો, છેલ્લે ભૂમિ વત્તા ખોડો મ, પછી ભૂમ્યા યા શબ્દ યાદ રાખવાનો, ભૂમ્યે ભૂમ્યે ઈ અથવા અઈ યાદ રાખવાનો, પછી ભૂમ્યાહા ભૂમિ ઈ અથવા યા યાદ રાખવાનો, ભૂમ્યાહા ભૂમિ યા અથવા એ યાદ રાખવાનો, ભૂમ્યામ ભૂમો હે ભૂમિ, ભૂમિ ભૂમિમ ભૂમ્યા, 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 ભૂમ્યે ભૂમ્યા ભૂમ્યા, ભૂમ્યે ભૂમ્યા ભૂમ્યા, ભૂમ્યે ભૂમ્યા ભૂમ્યા, અથવા ભૂમિયે ભૂમેહિ ભૂમિહિ, ભૂમ્યાહા ભૂમો એ ભૂમિ, ભૂમિ ભૂમિમ ભૂમ્યા, ભૂમ્યે ભૂમ્યે ભૂમ્યાહા ભૂમિ, ભૂમ્યાહા ભૂમિ, ભૂમ્યામ ભૂમિ હે ભૂમિ. ત્યારબાદ મિત્રો દ્વિવચન યાદ રાખીએ આપણે. એમાં ભૂમિ ભૂમિ 2 વાર ભૂમિ ભૂમિ, ભૂમિ ભૂમિ, ભૂમિ ભૂમિ, ભૂમિ ભૂમિ, ત્યારબાદ 3 વાર ભૂમિભ્યામ ભૂમિભ્યામ ભૂમિભ્યામ, ભૂમિભ્યામ ભૂમિભ્યામ ભૂમિભ્યામ, ભૂમિભ્યામ ભૂમિભ્યામ ભૂમિભ્યામ, છેલ્લે 2 વાર ભૂમ્યોહો ભૂમ્યોહો, ભૂમ્યોહો ભૂમ્યોહો, અને છેલ્લે હે ભૂમિ, છેલ્લે હે ભૂમિ. દ્વિવચનમાં ભૂમિ ભૂમિ, ભૂમિભ્યામ ભૂમિભ્યામ ભૂમિભ્યામ, ભૂમ્યોહો ભૂમ્યોહો હે ભૂમિ, ભૂમિ ભૂમિ, ભૂમિભ્યામ ભૂમિભ્યામ ભૂમિભ્યામ, ભૂમ્યોહો ભૂમ્યોહો હે ભૂમિ. ત્યારબાદ મિત્રો બહુવચનની અંદર જોઈએ તો બહુવચનની અંદર છે એ ભૂમયઃ, ભૂમો ભૂમિ, ભૂમિભિઃ, ભૂમિભ્યઃ, ભૂમિભ્યઃ, ભૂમિનામ, ભૂમિષુ હે ભૂમયઃ. ફરીવાર મિત્રો જોઈએ ભૂમયઃ, ભૂમિઃ, ભૂમિભિઃ, ભૂમિભ્યઃ, ભૂમિભ્યઃ, ભૂમિનામ, ભૂમિષુ હે ભૂમ્યઃ. તો મિત્રો ભૂમયઃ, ભૂમો, ભૂમિભિઃ, ભૂમિભ્યઃ, ભૂમિભ્યઃ, ભૂમિનામ, ભૂમિષુ હે ભૂમ્ય. મિત્રો છેલ્લું બહુવચનનું છે એ થોડુંક ટફ પડે છે એટલે યાદ રાખજો. ભૂમયઃ ભૂમો ભૂમિભિઃ, ભૂમયઃ ભૂમો ભૂમિભિઃ, ભૂમિભિઃ, ભૂમિભ્યઃ ભૂમિભ્યઃ, ભૂમિનામ, ભૂમિષુ હે ભૂમ્યઃ. તો મિત્રો આવી રીતે ઈકારાંત ભૂમિ એ આપણે જોઈએ એકવચન, દ્વિવચન, બહુવચન. આમ આડું પણ આપણે યાદ રાખી શકાય. ભૂમિ ભૂમિ ભૂમયઃ, ભૂમિમ ભૂમિ ભૂમો, ભૂમ્યાઃ ભૂમિભ્યામ ભૂમિભિઃ, ભૂમ્યે ભૂમ્યે ભૂમિભ્યામ ભૂમિભિઃ, ભૂમ્યાઃ ભૂમેહિ ભૂમિભ્યામ ભૂમિભ્યઃ, ભૂમ્યો ભૂમ્યાઃ ભૂમ્યો ભૂમિનામ, ભૂમ્યાઃ ભૂમ્યોઃ ભૂમિષુ હે ભૂમિ, હે ભૂમિ, હે ભૂમયઃ. તો એવી જ રીતે મિત્રો વૃષ્ટિ, સંહતિ, હાનિ વગેરે ઈકારાંત નામોના પણ એ રૂપો થઈ શકે છે. ત્યારબાદ મિત્રો 5મો કોઠો આપણે જોઈએ નદી. નદી ઈકારાંત, નદી ઈકારાંત. અહીંયા પણ મિત્રો છેલ્લે ઈ આવ્યો તો મિત્રો કોઈ પણ નામની અંદર ઈ આવે તો છેલ્લે ઈ હોય તો એને મિત્રો આપણે શું કહીએ? ઈકારાંત નામો કયા? તો નદી દ વત્તા ઈ એટલે નદીની અંદર એ ઈ જોડાયેલો છે એટલે આપણે મિત્રો એને કેવું કીધું? ઈકારાંત કીધું, નદી. તમે મિત્રો પણ પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી વિભક્તિ અને સંબોધન વિભક્તિ એમાં એક વચન જોઈએ તો નદી. નદી મિત્રો પછી નદીમાં છેલ્લે ખોડો મ યાદ રાખવાનો મિત્રો. છેલ્લે ખોડો મ, નદી મ, છેલ્લે ખોડો મ આવે તો દ્વિતીય વિભક્તિ એક વચન રૂપ હોય. નદ્યે, નદ્યા આ યાદ રાખવાનો, તૃતીય વિભક્તિ એક વચન. નદ્યે એ યાદ રાખવાનો, ચતુર્થી વિભક્તિ એક વચન. નદ્યાહા પંચમી વિભક્તિ એક વચન.
षष्ठी नद्याः षष्ठी विभक्ति एकवचन, नद्याम सप्तमी विभक्ति एकवचन અને હે નદી સંબોધન વિભક્તિ। ફરીવાર મિત્રો જોઈ લઈએ, નદી, નદી, નદીમ, નદ્યા, નદ્યે, નદ્યાः, નદ્યાः, નદ્યામ, એ નદી। તો મિત્રો આ બધા એકવચનના રૂપ કહેવાય। ત્યારબાદ દ્વિતીય વિભક્તિ નદ્યો, 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 તો કયા? પ્રથમ વિભક્તિ દ્વિતીય વિભક્તિ દ્વિવચનના રૂપો કહેવાય। નદીભ્યામ, 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 તો તૃતીયા ચતુર્થી પંચમી વિભક્તિ દ્વિવચનના રૂપ કહેવાય। નદ્યો, નદ્યો, તો ષષ્ઠી સપ્તમી વિભક્તિ દ્વિવચનના રૂપ કહેવાય। હે નદ્યો સંબોધન વિભક્તિના રૂપો કહેવાય। એવી જ રીતે નદ્યઃ પ્રથમ વિભક્તિ બહુવચન રૂપ કહેવાય। નદી દ્વિતીય વિભક્તિ બહુવચન રૂપ કહેવાય। નદીભી દ્વિતીય વિભક્તિ તૃતીય વિભક્તિ બહુવચન રૂપ કહેવાય। નદીભ્યઃ, નદીભ્ય ચતુર્થી અને પંચમી વિભક્તિ બહુવચનના રૂપ કહેવાય। નદી નામ ષષ્ઠી વિભક્તિ બહુવચન રૂપ કહેવાય। નદીષુ સપ્તમી વિભક્તિ બહુવચન રૂપ કહેવાય। અને હે નદ્ય સંબોધન વિભક્તિ એટલે કે અષ્ટમી વિભક્તિ બહુવચનનું રૂપ કહેવાય। તો મિત્રો આપણે જોઈ લઈએ, નદી ઇકારાંત, નદી, નદીમ, નદ્યા, નદ્યેહિ, નદ્યા, નદ્યા, નદ્યામ, હે નદી, નદ્યો, નદ્યો, નદીભ્યામ, 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 નદ્યો, નદ્યો, હે નદ્યો। પછી બહુવચનમાં નદ્યઃ, નદી, નદીભી, નદીભિઃ, નદીભ્યઃ, નદીનામ, નદીષુ, હે નદ્યઃ। ત્યારબાદ મિત્રો જોઈએ ધેનુ ઉકારાંત, ઉકારાંત સ્ત્રીલિંગના છેલ્લે મિત્રો ઉ આવે તો ધેનુ ન વત્તા ઉ એટલે ધેનુ ઉકારાંત શબ્દ થયો। તો એવી જ રીતે મિત્રો ધેનુ, ધેનુ હું, ધેનુ મ, છેલ્લો ખોડો મ, ધેનવા આ યાદ રાખવાનો। ધેનવે, ધેનવે, ધેનવાહા ધેનો, ધેનવા ધેનો, ધેના નામ ધેનો, હે ધેનો। છેલ્લે મિત્રો ઉ આવે ધેનુ પ્રથમા વિભક્તિ, ધેનુમ દ્વિતીય વિભક્તિ, ધેનવા તૃતીય વિભક્તિ એકવચન રૂપ, ચતુર્થી ધેનવે ચતુર્થી વિભક્તિ એકવચન રૂપ, ધેનવા ષષ્ઠી વિભક્તિ એકવચન રૂપ, ધેન, ધેનવામ અને હે ધેનો સપ્તમી અને સંબોધન વિભક્તિ એકવચનના મિત્રો આ બધા રૂપો છે। ત્યારબાદ દ્વિવચન ધેનુ, ધેનુ બે શબ્દો યાદ રાખવાનો। ત્યારબાદ ત્રણ ધેનુભ્યામ, 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 તો એ તૃતીયા ચતુર્થી પંચમી વિભક્તિ દ્વિવચનના મિત્રો રૂપો છે। ધેનવો, ધેનવો, તો મિત્રો એ ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ દ્વિવચનના મિત્રો રૂપો છે। ત્યારબાદ ધેનવો, હે ધેનુ ષષ્ઠી અને સપ્તમી અને સંબોધન વિભક્તિના મિત્રો રૂપો છે। ત્યારબાદ મિત્રો બહુવચનની અંદર જોઈએ તો ધેનવહ, ધેનુ હું, ધેનુભી, ધેનુભ્યઃ, ધેનુભ્યઃ, ધેનુનામ, ધેનુષુ, હે ધેનવ। તો મિત્રો બધા જ રૂપો છે એ બધા બહુવચનના રૂપો કહેવાય। પ્રથમા બહુવચન ધેનવ, દ્વિતીય બહુવચન ધેનુ, તૃતીય બહુવચન ધેનુ, ચતુર્થી બહુવચન ધેનુભ્ય। તો મિત્રો આ રીતે આપણે યાદ રાખવાના છે। તો મિત્રો કે ભાઈ પંચમી વિભક્તિ બહુવચન રૂપ જણાવો, તો મિત્રો ધેનુભ્ય છે એ પંચમી વિભક્તિ બહુવચન રૂપ કહેવાય। ચતુર્થી વિભક્તિ એકવચન રૂપ જણાવો, તો મિત્રો આ ચતુર્થી ધેનવે ધેનવ કહેવાય। સપ્તમી વિભક્તિ દ્વિવચન રૂપ જણાવો, તો મિત્રો ધેનવય દ્વિવચન રૂપ કહેવાય। તો મિત્રો આવી રીતે આપણને વિભક્તિના નામો પૂછાય એ આપણે ખાસ યાદ રાખવાના છે। ત્યારબાદ મિત્રો ફલ અકારાંત, ફલ અકારાંત, તો આ બંને કોઠા પણ આપણે મિત્રો જોઈએ। છેલ્લે અ આવ્યો ફલ, ફળ કેવું? ઉ આવ્યો એટલે નપુંસકલિંગ અને ફલ છેલ્લે અ લાગ્યો એટલે અકારાંત નપુંસકલિંગ। તો મિત્રો આપણે જન પહેલી વિભક્તિ છે એ જ પ્રમાણે બનશે। એકવચન ફલમ, દ્વિતીય વિભક્તિ રૂપ ફલમ, ફલમ, ફલેન, ફલાય, ફલાત, ફલસ્ય, ફલે, હે ફલ, ફલમ, ફલમ, ફલેન, ફલાય, ફલાત, ફલસ્ય, ફલે, હે ફલ। ત્યારે દ્વિતીય વિભક્તિનું રૂપ દ્વિવચનના રૂપ 1 થી 8 વિભક્તિના ફલે, ફલે, ફલાભ્યામ, 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 ફલયોહો, ફલયોહો, હે ફલે। ત્યારબાદ બહુવચનમાં ફલાની, ફલાની, ફલેહિ, ફલેભ્ય, ફલેભ્ય, ફલાનામ, ફલેષુ, હે ફલાની, 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 ફલેહિ, ફલેભ્ય, ફલેભ્ય, ફલાનામ, ફલેષુ, હે ફલાની। ફરીવાર મિત્રો જોઈ લઈએ ફલમ, ફલમ,
ફલેન ફલાય ફલાત, ફલસ્ય ફલે હે ફલ, ફલે ફલે, ફલાભ્યામ ફલાભ્યામ ફલાભ્યામ, ફલયોહો ફલયોહો હે ફલે, ફલાની ફલાની, ફલેહિ ફલેભ્યઃ ફલેભ્યઃ, ફલાલામ ફલેષુ હે ફલઃ. તો આ રીતે મિત્રો એવી જ રીતે નિધાન, ઉપનગર, વિત, વ્યસન વગેરે પણ છે એ અકારાંત એકવચનના રૂપો આપણે બનાવી શકીએ છીએ. હવે મિત્રો સર્વનામના આપણે રૂપો જોઈએ. તો અસ્મદ મિત્રો વાક્યમાં ક્યારેક નામ પદોને બદલે સર્વનામ પદ વપરાય છે. જોકે સંસ્કૃતમાં આવા સર્વનામ પદો ઘણા છે, પરંતુ તેમાંથી માત્ર નીચેના નિયત સર્વનામ પદો અને તેમના રૂપોનો પરિચય આપણે મેળવશું. તો મિત્રો સર્વનામ, નામને બદલે જે શબ્દ વપરાય તો એને મિત્રો આપણે સર્વનામ કહેવાય. નામને બદલે જે શબ્દ વપરાય એને મિત્રો શું કહેવાય? સર્વનામ કહેવાય. તો એમાં અસ્મદ, અસ્મદ એટલે કે હું, અસ્મદ એટલે કે હું, અસ્મદ એટલે હું. તો એના પણ મિત્રો 7 વિભક્તિના આપણે રૂપો જોઈએ. એકવચન, દ્વિવચન અને બહુવચન. પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી. તો એકવચન અસ્મદ એનું પ્રથમ વિભક્તિનું રૂપ શું થાય? એકવચનમાં અહમ. અહમ દ્વિતીય વિભક્તિનું મામ. દ્વિતીય વિભક્તિ એકવચન રૂપ કયું કહેવાય? મામ. તૃતીય વિભક્તિ એકવચન રૂપ કયું કહેવાય? તો કે મયા. ચતુર્થી વિભક્તિ એકવચન રૂપ કયું કહેવાય? તો કે મહ્યમ. પંચમી વિભક્તિ એકવચન રૂપ કયું કહેવાય? તો કે મત. ષષ્ઠી વિભક્તિ એકવચન રૂપ કયું કહેવાય? મમ અથવા મી. સપ્તમી વિભક્તિનું રૂપ કયું કહેવાય? મયી. તો મિત્રો જોઈએ, અને આપણે 3 ભાગ પાડીએ. અહમ મામ મયા, 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 મહ્યમ મત મમ, મહ્યમ મત મમ, મહ્યમ મત મમ મયી, મહ્યમ મત મમ મયી, અહમ મામ મયા, મહ્યમ મત મમ મયી. આ બધા જ મિત્રો એકવચનના રૂપો છે. 7 વિભક્તિના એકવચનના રૂપો. ત્યારબાદ દ્વિવચનના રૂપો, એમાં 2 સરખા, આવામ આવામ, આવામ આવામ. પછી 3 સરખા, આવાભ્યામ આવાભ્યામ આવાભ્યામ, આવાભ્યામ આવાભ્યામ આવાભ્યામ. અને 2 સરખા, આવયોહો આવયોહો, આવયોહો આવયોહો, આવામ આવામ, આવાભ્યામ આવાભ્યામ આવાભ્યામ, આવયોહો આવયોહો. ત્યારબાદ મિત્રો બહુવચનમાં જોઈએ. વયમ અસ્માન અસ્માભી, વયમ અસ્માન અસ્માભી, વયમ અસ્માન અસ્માભી, અસ્મભ્યમ અસ્મત, અસ્મભ્યમ અસ્મત, અસ્મભ્યમ અસ્મત, અસ્મત અસ્માકમ અસ્માસુ, અસ્મત અસ્માકમ અસ્માસુ, વયમ અસ્માન અસ્માભી, અસ્મભ્યમ અસ્મત અસ્માકમ અસ્માસુ. તો આવી રીતે મિત્રો છે. હવે મિત્રો આપણને વિભક્તિનું રૂપ કઈ રીતે પૂછાય? તો કે ભાઈ મત કઈ વિભક્તિનું રૂપ કહેવાય? તો કે અસ્મદ પંચમી વિભક્તિ એકવચનનું રૂપ. પછી અસ્માભી કયું રૂપ કહેવાય? તો કે ભાઈ તૃતીયા વિભક્તિ બહુવચન, તૃતીયા વિભક્તિ બહુવચનનું રૂપ. અસ્મા શું કયું કહેવાય? તો કે સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ. આ રીતે મિત્રો આપણને પરીક્ષામાં આપણે જણાવવાના છે. તો ત્યારબાદ મિત્રો અસ્મદ અહમ મામ મયા, મહ્યમ મત મમ મયી, અહમ મામ મયા, મહ્યમ મત મમ મયી. દ્વિવચનમાં આવામ આવામ, આવાભ્યામ આવાભ્યામ આવાભ્યામ, આવયોહો આવયોહો. બહુવચન વયમ અસ્માન અસ્માભી, અસ્મભ્યમ અસ્મત અસ્માકમ અસ્માસુ. ત્યારબાદ મિત્રો હવે જુઓ તમે, આ બીજી વિભક્તિ છે, બીજી, ચોથી અને ષષ્ઠી. માત્ર દ્વિવચનની અંદર છે એ તમે જુઓ. મા મી મી, બીજામાં મા, ચોથીમાં મી, ષષ્ઠીમાં મી. એક સૂત્ર મા મી મી, મા મી મી. બીજી ચોથી છઠ્ઠી, બીજી ચોથી છઠ્ઠી, મા મી મી, મા મી મી. પછી દ્વિવચનમાં બીજી ચોથી છઠ્ઠીમાં નો નો નો, નો નો નો. અને બહુવચનમાં નહ નહ નહ. જો બીજી ચોથી છઠ્ઠી, મા મી મી, નો નો નો, પછી નહ નહ નહ. તો આ રીતે મિત્રો બીજી ચોથી છઠ્ઠી એમાં મા મી મી, નો નો નો, ન નહ નહ. ત્યારબાદ મિત્રો
યુષ્મદ આપણે રૂપ જોઈએ, યુષ્મદ સર્વનામના રૂપો. યુષ્મદ એટલે કે તું. ઉપર જે પ્રમાણે હતું એ જ પ્રમાણે મિત્રો 1 થી 7 વિભક્તિ, પ્રથમ, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી. એમાં પણ મિત્રો એક વચનના રૂપો જોઈએ. ત્વમ ત્વામ ત્વયા, ત્વમ ત્વામ ત્વયા, ત્વમ ત્વામ ત્વયા, તુભ્યમ તવત તવ, તુભ્યમ ત્વત તવ, તુભ્યમ ત્વત તવ અને ત્વયી. ત્વમ ત્વામ ત્વયા, તુભ્યમ ત્વત તવ ત્વયી, ત્વમ ત્વામ ત્વયા, તુભ્યમ ત્વત તવ ત્વયી. તવત શબ્દ કયું રૂપ કહેવાય? તો કે મિત્રો યુષ્મદ પંચમી વિભક્તિ એકવચનનું રૂપ કહેવાય. ત્વયા કયું કહેવાય? તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ કહેવાય. તો એવી રીતે મિત્રો યાદ રાખવાનું છે. ત્યારબાદ મિત્રો દ્વિવચનના રૂપો, એમાં 2 વાર યુવામ યુવામ, યુવામ યુવામ, પછી 3 વાર યુવાભ્યામ યુવાભ્યામ યુવાભ્યામ, યુવાભ્યામ યુવાભ્યામ યુવાભ્યામ, 2 વાર યુવયોહો યુવયોહો, યુવામ યુવામ યુવામ, યુવામ યુવામ, યુવાભ્યામ યુવાભ્યામ યુવાભ્યામ, યુવયોહો યુવયોહો. ત્યારબાદ મિત્રો બહુવચન રૂપ યુયમ યુષ્માન યુષ્માભિ, યુયમ યુષ્માન યુષ્માભિ, યુયમ યુષ્માન યુષ્માભિ, યુષ્મભ્યમ યુષ્મત યુષ્માકમ, યુષ્મભ્યમ યુષ્મત યુષ્માકમ, યુષ્માસુ. તો અહીંયા પણ મિત્રો આપણે જોઈએ બીજી, ચોથી અને ષષ્ઠી. એમાં જો ત્વા તે તે, ત્વા તે તે, બીજી, ચોથી, છઠ્ઠી, ત્વા તે તે, ત્વા તે તે. પછી વામ વામ વામ, બીમાં જુઓ વામ વામ વામ, અને બહુવચનમાં વહ વહ વહ. ત્વા તે તે, ત્વા તે તે, દ્વિવચનમાં વામ વામ વામ, યુષ્મનમાં વહ વહ વહ, બીજી, ચોથી અને છઠ્ઠીમાં. તો આ રીતે મિત્રો યાદ રાખવાનો છે. ત્વમ ત્વામ ત્વયા, તુભ્યમ ત્વત તવ ત્વયી, ત્વમ ત્વામ ત્વયા, તુભ્યમ ત્વત ત્વ ત્વયી, યુવામ યુવામ, યુવાભ્યામ યુવાભ્યામ યુવાભ્યામ, યુવયોહો યુવયોહો, યુયમ યુષ્માન યુષ્માભિ, યુષ્મભ્યમ યુષ્મત યુષ્માકમ અને યુષ્માશુ. ત્યારબાદ મિત્રો તદ પુરલિંગનું રૂપ. તદ એટલે તે. તો એની અંદર પણ મિત્રો 7 વિભક્તિઓ છે. પ્રથમ, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી. એકવચન, દ્વિવચન, બહુવચન. એમાં એકવચન રૂપ જોઈએ સહ તમ તેન, સહ તમ તેન, તસ્મે તસ્માત તસ્ય, તસ્મે તસ્માત તસ્ય તસ્મિન, સહ તમ તેન, સહ તમ તેન, તસ્મે તસ્માત તસ્ય, તસ્મે તસ્માત તસ્ય તસ્મિન. તો તાભ્યામ તાભ્યામ તાભ્યામ, તાભ્યામ તાભ્યામ તાભ્યામ, તયોહો તયોહો, તો તાભ્યામ તાભ્યામ તાભ્યામ, તયોહો તયોહો, તે તાન તેહિ, તે તાન તેહિ, તેભ્યઃ તેભ્યઃ, તેભ્યઃ તેભ્યઃ, તેષામ તેષુ, તેષામ તેષુ. ફરીવાર મિત્રો જોઈ લઈએ. સહ તમ તેન, સહ તમ તેન, તસ્મે તસ્માત તસ્ય તસ્મિન, સહ તમ તેન, તસ્મે તસ્માત તસ્ય તસ્મિન. તો તાભ્યામ તાભ્યામ તાભ્યામ, તાભ્યામ તાભ્યામ તાભ્યામ, તયોહો તયોહો, તયોહો તયોહો, તે તાન તેહિ, તે તાન તેહિ, તે તાન તેહિ, તેભ્યઃ તેભ્યઃ, તેભ્યઃ તેભ્યઃ, તેષામ તેષુ, તેષામ તેષુ. તેવી જ રીતે મિત્રો તદ સ્ત્રીલિંગ. તદ એટલે તે સ્ત્રીલિંગ. એમાં એકવચન, દ્વિવચન, બહુવચન. સા તામ તયા, સા તામ તયા, સા તામ તયા, તસ્યાહ તસ્યાહ, તસ્યે તસ્યા તસ્યા, તસ્યેહિ તસ્યા તસ્યા તસ્યા, સા તામ તયા, સા તામ તયા, તસ્યે તસ્યા તસ્યાહ તસ્યામ. એવી જ રીતે તે દ્વિવચનની અંદર તે 3 વાર તેભ્યમ તાભ્યામ તાભ્યામ તાભ્યામ, તાભ્યામ તાભ્યામ તાભ્યામ, 2 વાર તયોહો તયોહો, તે તાભ્યામ તાભ્યામ તાભ્યામ, તયોહો તયોહો. એવી જ રીતે 2 વાર બહુવચનમાં તાહા તાહા, તાહા તાહા, તાભિહિ તાભ્યઃ તાભ્યઃ, તાભ્યઃ તાભ્યઃ, તાસામ તાસુ, તાહા તાહા, તાભિ તાભ્યઃ તાભ્યઃ, તાસામ તાસુ.
તો મિત્રો આવી જ રીતે તદનો, એવી જ રીતે મિત્રો તદ નપુંસકલિંગ. તત એટલે કે તે નપુંસકલિંગ, એમાં પ્રથમ, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી માં એક વચનના મિત્રો આપણે રૂપો જોઈએ. તો એક વચનની અંદર તત, તત, તેન, તસ્મિન, તસ્માત, તસ્ય, તસ્મિન, તત, તેન, તસ્મે, તસ્માત, તત, તેન, તસ્મે, તસ્માત, તસ્ય, તસ્મિન, તત, તેન, તસ્મે, તસ્માત, તસ્ય, તસ્મિન. બે વાર તે, દ્વિવચનની અંદર પ્રથમા અને દ્વિતીય વિભક્તિના રૂપો તે, પછી તૃતીયા, ચતુર્થી, પંચમી આ ચારેયના ત્રણેયના તાભ્યામ, 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 તાભ્યામ અને ષષ્ઠી અને સાતમી તયોહો, 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 તે, તાભ્યામ, 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 તયોહો, તયોહો. એવી જ રીતે બહુવચનની અંદર પ્રથમા અને દ્વિતીય વિભક્તિના રૂપો તાની, 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 પછી તૃતીયા તેહી, તેભ્યઃ, 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 તેષામ અને તેષુ, તેષામ અને તેષુ. તો મિત્રો આ નપુંસકલિંગના જે રૂપો છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર હવે મિત્રો આજે આપણા કોઠાઓ છે એ વિભક્તિના કોઠા છે અને સર્વનામના રૂપો કહેવાય. જો મિત્રો આ 8માની અંદર, 9માની અંદર અને 10માની અંદર આ ત્રણેયની અંદર આ એકના એક જ વ્યાકરણના કોઠા આવશે. જો તમે અત્યારથી બરાબર કોઠામાં ધ્યાન રાખશો તો 10માની અંદર તમને કોઠાની અંદર કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્ન રહેશે નહીં અને બરાબર લખીને પાકા કરવાના છે. તો મિત્રો હોમવર્કની અંદર આ કોઠા આપણે જેટલા ચાલ્યા એ બધા જ કોઠા એક વાર લખવાના છે. હોમવર્કની અંદર મિત્રો કોઠા જેટલા ચાલ્યા એ બધા જ કોઠા એક વાર લખવાના છે અને ફરજિયાત પાકા કરવાના છે. તો મિત્રો અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ.